ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે। એ લીલા ચરિત્રમાં હવે આપણે પહોંચ્યા છીએ મહાદેવ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા આવે છે। તો એ દર્શન કરવા આવે છે ને મહાદેવ, તો એમાં આપણે અહીંયા પહોંચ્યા કે શિવજીના દર્શન કરીને કૃષ્ણ ભગવાન છાના રહી જાય છે। કારણ કે કૃષ્ણ ભગવાને રોવાનું એટલે જ ચાલુ કર્યું હતું કે માં યશોદા કૃષ્ણને બારે લઈ જાય અને શિવજીને કૃષ્ણના દર્શન થઈ જાય, એટલા માટે જ કૃષ્ણએ રોવાનું ચાલુ કર્યું હતું। તો માં યશોદાએ જોયું કે આ સાધુ તો કોઈ ચમત્કારી લાગે છે, આ સાધુ તો કોઈ દિવ્ય લાગે છે। એને જોતા વેત જ મારો લાલો શાંત થઈ ગયો, એને જોતા વેત જ મારા લાલાને હાસ્ય આવી ગયું મોઢા ઉપર। વાહ રે વાહ, આ તો કોઈ પહોંચેલા સંત છે। યશોદાને એવું મનમાં થઈ ગયું, એટલે કોઈ પણ પ્રત્યે આપણે આદર ભાવ જાગે ને, એમાં વિશ્વાસ આવી જાય ને, એટલે પછી આપણે એને ઘરની અંદર બોલાવશી, નહીતર આપણે ઘરની અંદર બોલાવતા નથી। એટલે યશોદા શિવજીને ઘરની અંદર બોલાવે છે। અંદર બોલાવીને કહે છે, મહારાજ અંદર આવો, અંદર પધારો અને થોડુંક જલપાન કરો। યશોદા માને વિશ્વાસ આવી ગયો છે કે સાધુ મહારાજ સાચા છે, તો યશોદાએ શિવજીને અંદર બોલાવ્યા। તો આજે પણ નંદગાંવમાં જે નંદલાલાનું મંદિર છે, એ નંદલાલાની બાજુમાં એક નાનકડું શિવજીનું મંદિર છે। એમ કહે કે શિવજી એ જગ્યા ઉપર બેઠા હતા અને યશોદાએ અહીંયા શિવજીને ફળ ફ્રૂટનો ભોગ લગાડ્યો હતો। આજે પણ નંદ બાબાના મંદિરમાં બાજુમાં શિવજીનું મંદિર છે। ઘણા વ્રજવાસી કહેતા અહીંયા ભોલે બાબા બેઠા હતા, અહીંયા ભોલે બાબા બેઠા હતા, દર્શન કરો દર્શન કરો। તો હું જ નહોતો માનતો। મેં તો આશેશ્વર મહાદેવ તો નંદગાંવથી 2 કિલોમીટર दूर છે, અને આ વ્રજવાસી એમ કેમ કહે છે કે શિવજી અહીંયા બેઠા હતા, શિવજીનો અહીંયા નિવાસ હતો। બધા બધે ખોટું બોલતા હશે, પણ ડોંગરેજી મહારાજની આ ભાગવતમાં વાંચ્યું ત્યારે ખબર પડી કે નહીં, ભગવાન શિવજી રાજમહેલની અંદર આવ્યા હતા અને આવી અને જશોદાનું સ્વાગત સત્કાર એને સ્વીકાર કર્યો હતો એમ। એટલે હવે ક્યારે નંદગાંવ જવાનું થશે ને, તો એ શિવ મંદિરના ખાસ દર્શન કરવા છે, કારણ કે અહીંયા ડોંગરેજી મહારાજની મને સ્મૃતિ આવી જશે કે ના, જશોદાએ પછી મહાદેવને ઘરની અંદર બોલાવ્યા હતા। આમ પણ અતિથિ સત્કારમાં નંદ બાબા નંબર 1 હતા, તો મહાદેવ અતિથિ સત્કાર વગર વયા જાય કેવી રીતે બને? એ શક્ય નથી, સંભવ નથી। એટલે જશોદાએ અંદર બોલાવ્યા શિવજીને, અને જ્યાં શિવજી નંદ બાબાના આંગણામાં બેઠા હતા એને વ્રજવાસી લોકો આજે પણ બુઢે યોગીનું મંદિર કહે છે, બુઢે બાબા કહે છે। કારણ કે શિવજી ઘરડા સંતના રૂપમાં આવ્યા હતા, વૃદ્ધાવસ્થામાં આવ્યા હતા, એટલે બધા એમ કહે છે કે બુઢે બાબા બિરાજમાન થયા હતા। એવું વ્રજવાસી લોકો આજે પણ બોલે છે। તો યશોદાજીએ અંદર બોલાવ્યા, પછી કહે છે, મહારાજ તમે હવે અહીંયા જ રોકાઈ જાવી કે હું તમારી બધી પ્રકારે સેવા કરીશ, અને જ્યારે જ્યારે મારો કાનુડો રોવે ને ત્યારે ત્યારે હું તમને બોલાવીશ કે તમે એને છાનો રાખી દેજો। તો જો જશોદાના આ શબ્દોમાં કેટલો આદર ભાવ છે। જશોદાજી એમ કહે કે અમારા ઘરે જ રોકાઈ જાવ, હું તમારી બધા પ્રકારની સેવા કરીશ। મતલબ જશોદાનો પણ નંદ બાબા જેવો સંતોમાં ભાવ હતો, ઉદાર હતા। સાધુ સંતો કદાચ 10-12 કદાચ નંદ બાબાના ઘરે રોકાઈ પણ જાય ને, તો નંદ બાબાને ભારે પડે એમ નહોતું। ઘર પણ મોટા હતા, ફળિયું પણ મોટું હતું, પૈસે ટકે પણ સુખી હતા, ગામના રાજા હતા ગમે તેમ તો। એટલે એ સાધુને સાચવી શકે અને સેવા કરી શકે એવી સ્થિતિ હતી। એટલે જશોદાજી કહે છે તમે અહીંયા રોકાઈ જાઓ। પણ સૂક્ષ્મ ભાવ જશોદાનો એવો છે કે મારો લાલો રોવે ત્યારે આ સાધુ મહારાજ છાનો રાખી દે ને, તો મારા લાલાને રોવું ન પડે। મૂળમાં કૃષ્ણ સુખની ભાવના પડી હતી, એને સાધુ સેવાનું બીજું કોઈ ફળ નહોતું જોતું, એ સાધુ સેવાનું ફળ એ જોતું હતું કે મારો કાનુડો સુખી થઈ જાય, ક્યારેય રોવે નહીં, સદાય હસતો રહીએ। એટલા માટે એ મહાદેવને રોકાવાનું કહે છે। આ છે જશોદાનો ભાવ। તો કે મહારાજ તમારી દ્રષ્ટિમાં દિવ્ય શક્તિ છે, કે તમારી દ્રષ્ટિ પડી ને તો જુઓ તો ખરા મારો લાલો કેવો હસે છે।
જુઓ જુઓ, એનું હાસ્ય રોકાતું નથી. આમ બોલતા બોલતા યશોદાજી શિવજીને આંગણામાં લઈ આવ્યા. શિવજી બેઠા છે. યશોદાજી ગોદમાં લઈને કાનુડાને બેઠા છે. શિવજીને સુંદર આસન આપવામાં આવ્યું છે. આસન આપીને કહે છે, મહારાજ તમે કોઈ મહાન પુરુષ લાગો છો. તમારા જેવા મહાન પુરુષ મેં ક્યારેય જોયા નથી. અમે તો સંસારમાં ફસાયેલા છીએ કે હું તમને શું ઓળખી શકું કે એટલે મેં કાંઈ અપરાધ કર્યો હોય કે દર્શનની ના પાડી હોય ને તો મારા પર ગુસ્સો ન કરતા કે પણ કૃપા જ કરજો કે કારણ કે અમે સંસારી જીવ કહેવાય, અજ્ઞાની જીવ કહેવાય એટલે અમે તમને ઓળખી ન શક્યા. મતલબ જો સાધુનો અપરાધ છે તો જશોદાથી એને દર્શનની ના પાડી દીધી હતી થોડા કડક શબ્દોમાં, પણ હવે મીઠા શબ્દો દ્વારા જશોદાજી સાધુને પ્રસન્ન કરી અને પોતાનો અપરાધ માફ કરાવે છે. તો આ લીલા દ્વારા જશોદા દેખાડે છે કે કોઈ સાધુ સંતનું અપમાન થઈ જાય કે અનાદર કેવું થઈ જાય તો મીઠી વાણીથી માફી માંગી અને એને મનાવી લેવા જોઈએ. મીઠી વાણીથી એને મનાવી લઈએ તો પછી એનો અપરાધ છે ને એ ધોવાઈ જાય છે, પછી કોઈ અપરાધ આપણે લાગતો નથી. આવી વસ્તુ છે. એટલે જશોદાજી કહે છે, મહારાજ કંઈક એવો મંત્ર આપો ને, મારી ઉપર પ્રસન્ન થાવ, તમે મારી ભૂલને માફ કરો અને એવો કંઈક મંત્ર આપો કે મારા લાલાને કોઈની દ્રષ્ટિ ન લાગે, કે મારા લાલાને કોઈની નજર ન લાગે એવો હે પ્રભુ તમે છે ને કોઈ મંત્ર આપો. તો શિવજીને તો મોકો મળી ગયો કાનુડાને ગોદમાં લેવાનો. શિવજીની ઈચ્છા હતી કે કાનુડો મારા ખોળામાં આવે, પણ હવે કોઈ બાનું તો હોવું જોઈએ ને. બાના વગર કેવી રીતે કાનુડાને ખોળામાં લેવો એમ? એટલે શિવજીને તો બાનું મળી ગયું. તો કે માં હું છે ને દ્રષ્ટિ ઉતારવાનો મંત્ર જાણું છું કે, પણ ઈ મંત્ર મારે બાળકના કાનમાં જ બોલવાનો હોય. બાળકના કાનમાં બોલું ને તો જ મંત્ર ફરી જાય. જો બીજા સાંભળી જાય ને તો મંત્ર વ્યર્થ થઈ જાય છે. બીજા સાંભળી જાય ને તો મંત્ર નકામો થઈ જાય. એટલે મારે બાળકના કાનમાં એ મંત્ર કેવો પડે. અને બાળક છે તમારા ખોળામાં આવી ગયો તો તમારા ખોળામાં છે તો હું એના કાનમાં મંત્ર કઈ રીતે કહી શકું? ત્યાં આવીને મંત્ર કેવા જાવ તો તમે સાંભળી લ્યો અને તમે સાંભળી લ્યો તો એ મંત્ર નકામો થઈ જાય. તો જશોદા કે હવે શું કરશી? તો કે મૈયા મારા ખોળામાં બાલકૃષ્ણને આપી દો, હું એના કાનમાં એ મંત્ર સંભળાવી દઉં. તો બધા માને પોતાના દીકરાઓ વાલા તો હોય જ, એટલે એને કીધું કે મારા લાલાને નજર ન લાગે ને એટલા માટે હાલો હું આને લાલો આપી જ દઉં. એટલે એ મંત્ર ઉતારી દે. એટલે યશોદાએ કૃષ્ણ ભગવાનને શિવજીના ખોળામાં આપ્યા છે. શિવજી અને કૃષ્ણ એક થયા છે. શિવજીને સમાધિ લાગી છે. બાલકૃષ્ણ જગાડે છે, મહારાજ મહારાજ આંખ ખોલો આંખ ખોલો. કૃષ્ણ ભગવાન સાવધાન કરે છે, પણ શિવજી તો આનંદમાં ડૂબી ગયા છે. કાનુડાને ખોળામાં પામીને એક મસ્તીમાં ડૂબી ગયા છે શિવજી. પછી શિવજી આશીર્વાદ આપે છે કે મૈયા ગભરાતા નહીં. કોઈ રાક્ષસ આવે, કોઈ રાક્ષસી આવે, કોઈ પણ આવે કે પણ તમારા આ બાળકનો વાળે વાંકો નહીં કરી શકે. શિવજી વરદાન આપે છે કે ગમે એવો રાક્ષસ આવે, રાક્ષસી આવે કે મૈયા ચિંતા ન કરતા, તમારા લાલાનો કોઈ વાળે વાંકો નહીં કરી શકે. અરે તમારો લાલો તો છે ને રાજા થશે, રાજા કે અને જગતમાં એની કીર્તિ અખંડ થશે. મતલબ તમારા લાલાની કીર્તિ આખા જગતમાં ફેલાઈ જશે. અને મૈયા આ તારો લાલો સોનાની નગરી વસાવશે. તો દ્વારિકામાં કાનુડાએ સોનાની નગરી બનાવી. શિવજીની વાત સાચી પડી ગઈ. કે તારો લાલો સોનાની નગરી વસાવશે અને મૈયા મારા આશીર્વાદ છે કે તારા લાલાને 16,000 રાણીઓ થશે. જશોદાને કહે છે તારા લાલાને 16,000 રાણીઓ થશે. તો યશોદામાં સાંભળે છે અને સાંભળીને પછી ગભરાઈ ગયા કે મહારાજ મહારાજ આ તમે શું બોલો છો? 16,000 રાણીઓ થશે મારા લાલાને કે. તો કે હા. તો અરે મહારાજ એટલી બધી ને શું કરવી છે? 2-3 મારા લાલાના લગ્ન થાય ને તોય ઘણું છે એ કે. 16,000 લગ્ન કરશે ને કે તો મારો લાલો દુઃખી થશે. તો શિવજી કે કેમ કેમ તમારો લાલો દુઃખી થશે? તો કે 16,000 સ્ત્રીઓમાં કોઈ સ્ત્રી દુષ્ટ આવી ગઈ, કોઈ સ્ત્રી કપટી આવી ગઈ તો પછી મારા લાલાને ત્રાસ દેશે, મારા લાલાને દુઃખ દેશે અને મારા લાલાને પોતાના ઈશારા ઉપર નચાવશે કે.
એટલે મારી ઈચ્છા નથી કે 16,000 લગ્ન કરે કે 2-3 કરે ને તોય ઘણું છે. કોઈ એવી તેવી સ્ત્રી આવી જશે તો મારા લાલાને ત્રાસ દેશે. તો શિવજી કે મૈયા મારા મુખમાંથી નીકળી ગયું એટલે નીકળી ગયું કે હું જાણી જોઈને તો બોલ્યો નથી, મારા મોઢામાંથી આ વાત નીકળી ગઈ છે કે લાલાને 16,000 રાણીઓ થશે અને મારું વચન સત્ય પડે છે. હું જ્યાં જ આવું છું શિવજી કે ત્યાં મારું વચન સત્ય થાય છે, કોઈ દી અસત્ય થતું નથી. હવે તો આ 16,000 નો સ્વામી બનશે જ કે યશોદા કે મહારાજ તો એક વાત એ બતાવો ને, એમાંથી કોઈ મારા લાલાને ત્રાસ તો નહીં આપે ને, એમાંથી કોઈ સ્ત્રી મારા લાલાને દુઃખ તો નહીં આપે ને. ત્યારે મહાદેવ કે છે માં તારા આશીર્વાદ છે કે તારો લાલો એવો બળવાન થશે, એવો બળવાન થશે કે બધી રાણીઓ હાથ જોડીને એની પાસે ઊભી રહેશે. બધી રાણીઓ હાથ જોડીને એની પાસે ઊભી રહેશે, બધી રાણીઓ એની સેવામાં લાગી જશે. માં તું ચિંતા ન કર. અને એવું જ થયું. 16,108 રાણી હતી કાનુડાને, પણ એકેય રાણીએ કોઈ દી કાનુડા સામે મગજમારી નથી કરી. ખાલી સત્યભામાએ એને રૂકમણી જેવી તો નથી કરી, પણ સત્યભામાએ એને થોડીક ટકટક કરી હતી, એને પણ કાનુડાએ સીધા કરી દીધા. કહેવાનો અર્થ છે કે કાનુડો ભગવાન છે અને ભગવાન સામે કોઈની ટકટક હાલતી નથી. સત્યભામાએ પારિજાતનું ફૂલ માગ્યું હતું તો એના બદલે આખું વૃક્ષ આપી દીધું ભગવાને. એટલે ભગવાન શું બધી બોલવા જેવું રહેવા દઈએ એમ, સાક્ષાત ભગવાન છે. માણસ હોય તો કદીઓ થાય નહીં, કદીઓ પૂરો ન થાય, આ તો સાક્ષાત ભગવાન છે. એટલે શિવજી જય જયકાર કરે છે કૃષ્ણ ભગવાનના. કૃષ્ણ ભગવાનના જય જયકાર કરીને શિવજી કહે છે મૈયા મને હવે રજા આપો, હું જાઉં છું. તો યશોદા મૈયા કે મહારાજ મેં તમારું સન્માન તો કર્યું નહીં, કે તમને વસ્ત્ર આભૂષણ તો આપ્યા નહીં. અરે મારે કઈક તમને આપવું છે, વસ્ત્ર આભૂષણ તમે માગી લ્યો. તો શિવજી હાસ્ય કરે છે અને હાસ્ય કરીને હસતા હસતા બોલે છે કે માં મારું નામ વિશ્વનાથ છે, આખા જગતને હું આપું છું, મેં આખા જગતને આપ્યું છે, તો તમે મને શું આપશો અને તમારી પાસે હું લઈને શું કરું એ કે આખા જગતને હું આપું છું. તો યશોદા મૈયાને આશ્ચર્ય થયું કે લે આ સાધુ બાબા કેવું બોલે છે, પોતાનું નામ વિશ્વનાથ કહે છે, પછી હું આખા જગતનો ધણી છું એવું બોલે છે, કેવું બોલે છે. જશોદાને આશ્ચર્ય થયું કે આ બાબા છે તો ભગવાન છે. જશોદા વિશ્વાસ કરી શકતા નથી. તો જશોદા હાથ જોડીને એમ કહે છે કે મહારાજ તમારે જરૂરત નથી, તમે તો મહાપુરુષ છો, તમે તો આત્મતૃપ્ત છો, એટલે તમારે તો કઈ જરૂર નથી કે, પણ મારી ઈચ્છા છે કે કમસે કમ મારા ઘરે ફળ તો સ્વીકાર કરો. એટલે મને એમ લાગે કે તમે મારા ઘરે કઈક સ્વીકાર કર્યું, એમ ફળ લેતા જાઓ તો મારી સંપત્તિ સફળ થાય. જશોદા કે મારું ઘર સ્થાવન થાય, સફળ થાય.